નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના વિશે કે જે યોજના અંતર્ગત અલગ-અલગ પ્રકારના ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લેશું આજે ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓને માછીમારીના વ્યવસાય માટે ઇલેક્ટ્રિક સાધનોની જરૂરિયાત પડતી હોય છે, જેથી કરી ગુજરાત સરકારનું જે મત્સ્યપાલન વિભાગ છે તે વિભાગ દ્વારા ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓને અલગ-અલગ પ્રકારના ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના વ્યક્તિઓ મેળવી શકે છે, પરંતુ તે વ્યક્તિ છે તે દરિયાઈ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા જોઈએ। એ મિત્રો, માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે। પછી તે કોઈ પણ વર્ગના હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, કોઈ પણ વર્ગના વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકશે। ચર્ચા કરી લઈએ આપણે સહાય વિશે કે યોજના અંતર્ગત કયા કયા સાધનો માટે કેટલી સહાય આપવામાં આવી છે। તો કે આ યોજના અંતર્ગત ઇન્વર્ટરની ખરીદી માટે વધુમાં વધુ ₹8,500 ની સહાય આપવામાં આવી છે, અથવા તો કુલ જે ખરીદ કિંમત છે બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય મળવાપાત્ર થશે। તે સિવાય મિત્રો, ઇલેક્ટ્રિક સગડીની ખરીદી માટે કુલ ખરીદ કિંમત અથવા તો વધુમાં વધુ ₹3,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય આપવામાં આવશે। ઇલેક્ટ્રિક વોટર પંપની ખરીદી માટે કુલ ખરીદ કિંમત અથવા તો વધુમાં વધુ ₹3,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય મળવાપાત્ર થશે। સીએલએફ ટ્યુબરની ખરીદી માટે ખરીદ કિંમત અથવા તો વધુમાં વધુ ₹15,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય આપવામાં આવશે। તે સિવાય સોલાર ઇલેક્ટ્રિક લેન્ટરની ખરીદી માટે કુલ ખરીદ કિંમત અથવા તો વધુમાં વધુ ₹3,500 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ મિત્રો, ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી ક્યાંથી કરવાની રહેશે। તો કે અરજદારોએ ઇલેક્ટ્રિક સાધનોની જે ખરીદી છે તે ખુલ્લા બજારમાંથી કરવાની રહેશે, અને મિત્રો ખરીદી અંગેનું જે જીએસટી વાળું ઓરિજિનલ પાકું બિલ છે તે અરજદારોએ રજૂ કરવાનું રહેશે। આ યોજનાનો લાભ છે તે મિત્રો દર 5 વર્ષમાં એક વખત મેળવી શકાય છે, એટલે કે એક વખત યોજનાનો લાભ લઈ લીધા પછી ફરીથી 5 વર્ષ પછી તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો। યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે, એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2024-25 માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 4 જાન્યુઆરી 2025 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે, અને મિત્રો 9 જાન્યુઆરી 2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી અને તેની પ્રિન્ટ તમારે કોઈ પણ જગ્યાએ જમા કરાવવાની રહેતી નથી, તેની પ્રિન્ટ તમારી પાસે જ રાખવાની રહેશે જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ જે મત્સ્યપાલન વિભાગની કચેરી છે ત્યાંના જે કર્મચારી અથવા તો અધિકારીઓ છે તે તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી। મિત્રો, ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરીએ તો અહીં જે અરજદાર છે તે દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે। ત્યાર પછી બોટના જે વીસીઆર ની નકલ છે તે જોડવાની રહેશે। ત્યાર પછી તમે જે ઇલેક્ટ્રિક સાધનોની ખુલ્લા બજારમાંથી ખરીદી કરેલ છે તે અંગેનું જીએસટી વાળું પાકું બિલ છે તે જોડવાનું રહેશે, અને બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક સાથે જોડવાનું રહેશે। તો અરજી ફોર્મની સાથે આટલા ડોક્યુમેન્ટ જોડી અને જ્યારે તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ માંગવામાં આવે મત્સ્યપાલન વિભાગની કચેરી દ્વારા, ત્યારે તમારે તે કચેરી ખાતે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। તે સિવાય તમારે કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મ અત્યારે જમા કરાવવાનું રહેતું નથી। તો આવી રીતે મિત્રો, મત્સ્યપાલન વિભાગની અગત્યની યોજના કહી શકાય ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના, કે જે યોજના અંતર્ગત અલગ-અલગ પ્રકારના સાધનોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।